પાપી રાજા, તારો વિનાશ નિશ્ચિત છે। પ્રિય મિત્રો, શું તમારા જીવનમાં પણ મુશ્કેલીઓ ખત્મ થવાનું નામ નથી લઈ રહી? શું તમને લાગે છે કે ચારે બાજુ માત્ર અંધકાર જ છવાયેલો છે? તો આ વિડીયો માત્ર તમારા માટે જ છે। આજે અમે અમારી ચેનલ ધાર્મિક કથાઓ પર મહાકાળી માની એક એવી અત્યંત ગુપ્ત, શક્તિશાળી અને ચમત્કારી કથા લઈને આવ્યા છીએ, જેને સાંભળવા માત્રથી તમારા જીવનના તમામ કષ્ટો અને અહંકાર ભસ્મ થઈ જશે। આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, કારણ કે અધૂરું જ્ઞાન ક્યારેય ફળદાયી હોતું નથી। અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો તો આવી જ દિવ્ય અને અદ્ભુત કથાઓ સાંભળવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ। જય મહાકાળી માં। પ્રિય શ્રોતાગણ, આપ સૌને નવરાત્રિના આ પાવન પર્વની અનંત અને મંગલમય શુભકામનાઓ। આજે નવરાત્રિનો 8મો દિવસ એટલે કે મહાઅષ્ટમીનો અતિ પાવન અને મંગલકારી દિવસ છે। આ માત્ર એક તિથિ નથી, પરંતુ આપણી આધ્યાત્મિક યાત્રાનો એક ગહન પડાવ છે, જ્યાં આપણે આપણી અંદરના અંધકાર, અજ્ઞાન અને ભય પર વિજય પ્રાપ્ત કરવાનું શીખીએ છીએ। મહાકાળી માં, જેમનો રંગ ગાઢ અંધકાર જેવો કાળો છે અને જેમના વિખરાયેલા વાળ અને ગળામાં ચમકતી માળા વીજળીની જેમ દીપ્તિમાન છે, તેઓ દુષ્ટો માટે કાળ છે અને પોતાના ભક્તો માટે શુભંકરી છે। આજની આ કથા એ સૌના માટે એક માર્ગદર્શક સિદ્ધ થશે, જેઓ જીવનના કઠિન સંઘર્ષો સામે ઝઝૂમી રહ્યા છે, જેમને લાગે છે કે વિપત્તિઓએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા છે। વિશ્વાસ માનજો, જો તમે આ કથાને પૂરી તન્મયતા અને શ્રદ્ધાથી સાંભળશો તો મહાકાળી માં તમારા જીવનના તમામ કષ્ટોને ભસ્મ કરીને તમારી જોડી ખુશીઓથી ભરી દેશે। તો ચાલો આપણે ભક્તિના એ અથાહ સાગરમાં ઉતરીએ, જ્યાં માત્ર મમતા, ન્યાય અને ચમત્કારનો વાસ છે। પ્રાચીન ભારત વર્ષના સ્વર્ણિમ ઇતિહાસના પાનાઓમાં એક એવા રાજ્યનું વર્ણન મળે છે, જેનું વૈભવ જોઈને સ્વયં ઇન્દ્ર પણ પોતાની અમરાવતી પર સંકોચ કરવા લાગતા હતા। એ મહાન રાજ્યનું નામ હતું મહિષ્મતીનગર, જ્યાંના અધિપતિ હતા મહારાજાધિરાજ ચક્રવર્તી સમ્રાટ રાજા સૂર્યપ્રતાપ। રાજા સૂર્યપ્રતાપ માત્ર એક નામ ન હતું, પરંતુ ન્યાય, સાહસ અને ધર્મનો પર્યાય હતા। તેમનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી હતું કે તેમના દરબારમાં આવનાર દરેક વ્યક્તિ તેમની આભાથી સંમોહિત થઈ જતો હતો। તેમના શાસનમાં પ્રજા એટલી સુખી હતી કે એ રાજ્યમાં દુઃખ શબ્દનો અર્થ કોઈને ખબર જ ન હતો। પ્રિય શ્રોતાગણ, કલ્પના કરો એક એવા રાજ્યની જ્યાં ઊંચી ઊંચી પર્વતમાળાઓની વચ્ચેથી પડતા દૂધિયા ધોધ સંગીત પેદા કરતા હતા, જ્યાંની નદીઓ ખળખળ વહેતી હતી, જાણે માં સરસ્વતી સ્વયં વીણા વગાડી રહ્યા હોય। રાજ્યની ચારે બાજુ વિશાળ અને ઘટાદાર વૃક્ષોની હારમાળાઓ હતી, જે હંમેશા ફળો અને ફૂલોથી લદાયેલી રહેતી હતી। એ નગરની વાસ્તુકલા એટલી અદ્ભુત હતી કે સુવર્ણથી જડિત મંદિરોના શિખર સીધા આકાશને ચુંબતા હતા। જ્યારે સૂર્યનું પહેલું કિરણ એ શિખરો પર પડતું હતું, ત્યારે આખું નગર દિવ્ય સુવર્ણ પ્રકાશથી નહાઈ ઉઠતું હતું। રાજા સૂર્યપ્રતાપના રાજ્ય પર ધનના દેવતા કુબેરની વિશેષ કૃપા હતી, જેના કારણે રાજ્યના અન્ન ભંડાર અને રત્ન ભંડાર હંમેશા છલોછલ ભરેલા રહેતા હતા। પરંતુ આ તમામ ઐશ્વર્ય અને સુંદરતાનું કેન્દ્ર હતું નગરની બરાબર મધ્યમાં આવેલું મહાકાળી માનું એ વિશાળ અને ભવ્ય મંદિર। એ મંદિર માત્ર પથ્થરોનું માળખું ન હતું, પરંતુ તે આખા રાજ્યની પ્રાણશક્તિ હતું। મંદિરની વાસ્તુકલા એટલી સૂક્ષ્મ હતી કે દરેક પથ્થર પર દેવીનો મહિમા કંડારવામાં આવ્યો હતો। મંદિરના ગર્ભગૃહમાં મહાકાળી માની એક એવી વિશાળ અને જીવંત મૂર્તિ સ્થાપિત હતી, જેને જોઈને એકસાથે ભય અને ભક્તિનો સંચાર થતો હતો। માનું એ સ્વરૂપ, જેના વાળ વિખરાયેલા હતા, ગળામાં વીજળીની જેમ ચમકતી માળા હતી અને તેમના 3 નેત્ર બ્રહ્માંડની જેમ ગોળ અને તેજસ્વી હતા। માના 4 હાથ હતા, એક હાથમાં ખડગ, બીજામાં લોહ અસ્ત્ર અને બાકીના 2 હાથ ભક્તોને અભય અને વરદાન આપવાની મુદ્રામાં હતા। માનું આ રૂપ જેટલું ભયાનક હતું, પોતાના સાચા ભક્તો માટે તેટલું જ મમતામય અને સૌમ્ય પણ હતું। રાજા સૂર્યપ્રતાપ પોતાની દરેક સવારની શરૂઆત આ જ મંદિરની ચોખટ પર પોતાનું માથું નમાવીને કરતા હતા। તેઓ સ્વયં પોતાના હાથે માની આરતી કરતા। ઘંટડીઓનો ગુંજારવ અને શંખનાદથી આખું નગર જાગી ઉઠતું હતું। રાજાનો વિશ્વાસ હતો કે તેમની દરેક જીત, તેમની દરેક સફળતા મહાકાળી માનો પ્રસાદ છે। રાજાની આ મહાનતામાં તેમની અર્ધાંગિની રાણી રત્નાવલીનું ખૂબ મોટું યોગદાન હતું। રાણી રત્નાવલી નામ પ્રમાણે જ સર્વગુણ સંપન્ન અને વિદુષી મહિલા હતા। તેમની સુંદરતાની ચર્ચા 10 દિશાઓમાં હતી।
પરંતુ તેમની અસલી સુંદરતા તેમના સ્વભાવમાં હતી. તેઓ મહેલના ઐશ્વર્યને છોડીને અવારનવાર ગરીબ વસ્તીઓમાં જતા હતા, દુઃખીઓના આંસુ લૂછતા હતા અને ભૂખ્યાઓને અન્ન વહેંચતા હતા. પ્રજા તેમને સમગ્ર રાજ્યની માતા કહીને બોલાવતી હતી. રાજા અને રાણી વચ્ચેનો પ્રેમ અને તેમની મહાકાળી મા પ્રત્યેની ભક્તિ જોઈને એવું લાગતું હતું જાણે સાક્ષાત શિવ અને શક્તિ આ ધરતી પર રાજ કરી રહ્યા હોય. સમય પસાર થતો ગયો અને રાજા સૂર્યપ્રતાપની કીર્તિનો ડંકો દૂર દૂર સુધી વાગવા લાગ્યો. અન્ય રાજ્યોના રાજાઓ તેમના ચરણોમાં ઝૂકતા હતા. મહિષ્મતી નગરની ખુશહાલી 7મા આસમાને હતી. દર વર્ષે નવરાત્રિના પર્વ પર રાજા પોતાની પ્રજા સાથે મળીને મહાકાળી માનો એવો ઉત્સવ મનાવતા હતા કે સ્વર્ગમાંથી દેવતાઓ પણ ફૂલ વરસાવવા આવતા હતા. પરંતુ કહેવાય છે ને કે સમય ક્યારેય એક સરખો નથી રહેતો. જ્યારે સૂર્ય પોતાની ચરણસીમા પર હોય છે ત્યારથી જ તેના આથમવાની શરૂઆત પણ થાય છે. ધીરે ધીરે એ રાજ્યની સુખ સુવિધાઓ અને રાજાની વધતી જતી શક્તિએ તેમના મનના કોઈક ખૂણામાં અહંકારનું બીજ રોપવાનું શરૂ કરી દીધું. જેને રાજા અત્યાર સુધી માની કૃપા કહેતા હતા તેને હવે તેઓ પોતાની ભુજાઓનું બળ સમજવા લાગ્યા હતા. સફળતાનો નશો બહુ ધીમો હોય છે. તે ક્યારે માણસને આંધળો કરી દે છે તે ખબર જ નથી પડતી. સમ્રાટ સૂર્યપ્રતાપ સાથે પણ આવું જ થવાનું હતું. જે હાથ અત્યાર સુધી માના ચરણોમાં ઝૂકતા હતા તે હવે પોતાની તલવારની મૂઠ પર વધુ ગર્વથી ટકવા લાગ્યા હતા. પ્રિય શ્રોતાગણ, આપણે જોયું કે કેવી રીતે સમ્રાટ સૂર્યપ્રતાપનું રાજ્ય વૈભવના શિખર પર હતું. પરંતુ કહેવાય છે ને કે જ્યારે વૃક્ષ ફળોથી બહુ વધારે લદાઈ જાય છે ત્યારે તે ઝૂકી જાય છે, પણ જ્યારે માણસ સફળતાથી ભરાઈ જાય છે ત્યારે તે અવારનવાર અક્કડ થઈ જાય છે. રાજા સૂર્યપ્રતાપ સાથે પણ એવું જ થયું. સફળતાનું એ મીઠું ઝેર ધીરે ધીરે તેમની નસોમાં દોડવા લાગ્યું હતું. જે સમ્રાટ પહેલા દરેક શ્વાસમાં મહાકાળી માનું નામ લેતા હતા, હવે તેમની વાતોમાં હું અને મારું શબ્દ વધારે આવવા લાગ્યા હતા. અહંકારની શરૂઆત બહુ નાની એવી ઘટનાથી થઈ. એક દિવસ દરબારમાં એક વિદેશી રાજદૂતે રાજાના વખાણ કરતા કહ્યું, મહારાજ, તમારો પ્રતાપ તો સાક્ષાત દેવતાઓ જેવો છે. તમારી ભુજાઓમાં એટલું બળ છે કે તમને કોઈ અલૌકિક શક્તિની શું જરૂર? રાજાના મનમાં આ વાત ઘર કરી ગઈ. તેમને લાગ્યું કે ખરેખર આ વિશાળ સામ્રાજ્ય, આ અતૂટ સેના, આ અપાર ધન દોલત, આ બધું તો તેમના પોતાના પુરુષાર્થનું ફળ છે. ધીરે ધીરે રાજાની દિનચર્યા બદલાવા લાગી. જે રાજા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ખુલ્લા પગે મહાકાળી માના મંદિરે જતા હતા, હવે તેઓ મોડી રાત સુધી મદિરા અને આમોદ પ્રમોદમાં ડૂબેલા રહેવા લાગ્યા. સવારની આરતીની ઘંટડીઓ હવે તેમને જગાડતી ન હતી, પરંતુ તેમના આરામમાં ખલેલ પહોંચાડવા લાગી. તેમણે મંદિરે જવાનો નિયમ બદલી નાખ્યો. રોજના બદલે તેમણે આ અઠવાડિયામાં એક દિવસ કરી નાખ્યું અને પછી ધીરે ધીરે તે પણ બંધ થવા લાગ્યું. એક દિવસ રાજાએ પોતાના મંત્રીઓને ત્યાં સુધી કહી દીધું, શું એક પથ્થરની મૂર્તિ મારા રાજ્યની રક્ષા કરશે? મારી તલવાર અને મારી સેના જ આ રાજ્યના અસલી રક્ષક છે. વ્યર્થમાં મંદિરો પર આટલું ધન અને સમય ખર્ચવાની શું જરૂર છે? રાણી રત્નાવલી, જે અત્યંત વિદુષી અને ભક્તિમયી હતા, રાજાના આ બદલાતા વર્તનથી અત્યંત ચિંતિત રહેવા લાગ્યા. તેમને કોઈ અઘટિત ઘટનાનો આભાસ થવા લાગ્યો હતો. એક રાત્રે જ્યારે રાજા પોતાના કક્ષમાં અહંકારના નશામાં ચૂર બેઠા હતા, રાણી તેમની પાસે ગયા અને અત્યંત નમ્રતાથી બોલ્યા, સ્વામી, જે શિખર પર તમે ઊભા છો ત્યાંની હવા બહુ ઠંડી અને મદહોશ કરનારી હોય છે. યાદ રાખો, આ વૈભવ મહાકાળી માની આપેલી ભિક્ષા છે. જે દિવસે તમે દાતાને ભૂલી જશો એ દિવસે આ ભિક્ષા છીનવી લેવામાં આવશે. ચાલો આવતીકાલે સવારે ફરીથી એ જ શ્રદ્ધા સાથે માના ચરણોમાં શીશ નમાવીએ. પરંતુ અહંકારે રાજાની બુદ્ધિને પૂરી રીતે ભ્રષ્ટ કરી દીધી હતી. રાજા ક્રોધમાં ઊભા થઈ ગયા અને પોતાની રાણીનો તિરસ્કાર કરતા બોલ્યા, રત્નાવલી, તું એક નિર્બળ સ્ત્રી છે, એટલે તને દેવતાઓની વૈશાખી જોઈએ છે? હું સમ્રાટ છું. 10 દિશાઓ મારા નામથી કાંપે છે. મને કોઈ દેવી કે દેવતાની જરૂર નથી. આજથી આ મહેલમાં કોઈ પણ દેવતાનું નામ લેવામાં નહીં આવે. રાણીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ રાજાનું હૃદય પથ્થર બની ચૂક્યું હતું. પ્રિય શ્રોતાગણ, ભગવાન ભક્તની દરેક ભૂલને માફ કરી શકે છે, પરંતુ જ્યારે ભક્તનો અહંકાર સીમા ઓળંગીને દેવી દેવતાઓનું અપમાન કરવા લાગે ત્યારે ન્યાયની દેવી પોતાનું ખડગ ઉઠાવી લે છે. મહાકાળી માં, જે સમયના પણ સ્વામીની છે, રાજાની આ ધૃષ્ટતા જોઈ રહ્યા હતા.
મંદિરની એ સૌમ્ય પ્રતિમા હવે અત્યંત ઉગ્ર દેખાવા લાગી હતી. માના નેત્રોમાં કરુણાની જગ્યાએ ક્રોધની જ્વાળા ભડકવા લાગી હતી. અચાનક એક કાળી અમાવસ્યાની રાત્રે મહિષ્મતી નગરનું ભાગ્ય પલટાઈ ગયું. કોઈ પણ વાદળ વિના આકાશમાં વીજળી કડકવા લાગી. એ વીજળી ભૂરી અને ડરામણી હતી, જે સીધી મહાકાળી માના મંદિરના શિખર પર આવીને પડી. નગરના કૂતરાઓ અને પશુઓ ભયાનક રીતે રડવા લાગ્યા. હવામાં એક અજીબસી સનસનાટી અને ગરમાહટ પેદા થઈ ગઈ. રાજા સૂર્યપ્રતાપ પોતાના મહેલની બારીમાંથી આ બધું જોઈ રહ્યા હતા, પણ તેઓ આને પ્રકૃતિનો એક સાધારણ પ્રકોપ સમજી રહ્યા હતા. ત્યારે જ મંદિરના ગર્ભગૃહમાંથી એક એવી ગર્જના થઈ, જેને સાંભળીને આખા રાજ્યની ધરતી ધ્રુજી ઉઠી. મહાકાળી માનું એ ભયાનક સ્વરૂપ, જેના મુખમાંથી સાક્ષાત અગ્નિની જ્વાળાઓ નીકળી રહી હતી, તે પ્રગટ થવા લાગ્યું. માનો ક્રોધ હવે શાંત થવાનો ન હતો. એ નગર, જે ક્યારેય દેવતાઓની અમરાવતી જેવું સુંદર હતું, હવે નરકની જ્વાળામાં ભસ્મીભૂત થવાનું હતું. જોત જોતામાં રાજ્યના વિશાળ અને લીલાછમ જંગલોમાં આપોઆપ આગ લાગી ગઈ. નદીઓ, જેનું જળ ક્યારેય અમૃત જેવું મીઠું હતું, અચાનક કાળી અને ઝેરી થવા લાગી. ઊંચા ઊંચા મંદિરોના સુવર્ણ શિખર કડળભૂસ થઈને પડવા લાગ્યા. જે પ્રજા ક્યારેય હળીમળીને ખુશીથી રહેતી હતી, હવે તેમના ઘરોમાં બીમારી અને દુકાળે દેરો જમાવી લીધો. રાજા સૂર્યપ્રતાપનો અહંકાર હજુ પણ તેમને એ માનવા નહોતો દેતો કે આ માનો પ્રકોપ છે. તેઓ પોતાની સેનાને પ્રકૃતિ સામે લડવાનો આદેશ આપી રહ્યા હતા, પણ ભલા કાળ સામે કોણ લડી શકે? મહાકાળી માએ જેવો પોતાનો પગ જમીન પર પછાડ્યો, રાજાનો અડધો મહેલ ધૂળમાં મળી ગયો. ચીસાચીસ મચી ગઈ. ચારે બાજુ માત્ર હાહાકાર હતો. સમ્રાટ સૂર્યપ્રતાપનો એ વૈભવશાળી સંસાર એક પળમાં રાખના ઢગલામાં ફેરવાવા લાગ્યો હતો. પ્રિય શ્રોતાગણ, જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો, મહિષ્મતી નગરની સ્થિતિ બદતરથી બદતર થતી જઈ રહી હતી. જેને આપણે પ્રકૃતિનો પ્રકોપ કહી રહ્યા હતા, તે વાસ્તવમાં મહાકાળી માના ક્રોધની એ અગ્નિ હતી, જે અધર્મ અને અહંકારને ભસ્મ કરવા માટે નીકળી હતી. નગરની ગલીઓ, જ્યાં ક્યારેય ઉત્સવોની ગૂંજ રહેતી હતી, જ્યાં બાળકો હસતા રમતા હતા અને જ્યાં ખુશહાલીની સુગંધ આવતી હતી, આજે ત્યાં માત્ર મૃત્યુનો સન્નાટો અને સળગતા લાકડાઓની કડવાહટ ભરી ગંધ હતી. મહેલની ઊંચી અટારી પર ઊભા રહીને રાજા સૂર્યપ્રતાપ પોતાની આંખો સામે પોતાના ગૌરવને ધૂળમાં મળતું જોઈ રહ્યા હતા. એ સુવર્ણ નગરી, જેને તેમણે વર્ષોના પરિશ્રમ અને પોતાની ભુજાઓના બળથી સિંચી હતી, હવે શ્મશાનની જેમ દેખાઈ રહી હતી. વિશાળ ધોધ સુકાઈ ચૂક્યા હતા અને તેમની જગ્યાએ હવે માત્ર ગરમ રાખ ઉડી રહી હતી. એ ભવ્ય મંદિર, જે ક્યારેય શ્રદ્ધાનું કેન્દ્ર હતું, હવે અંધકારના ઘેરામાં હતું. મંદિરમાંથી આવતી ઘંટડીઓનો અવાજ હવે કોઈના રડવાની કરુણ પોકાર જેવો સંભળાતો હતો. ત્યારે જ મહેલની બહારથી એક હૃદયદ્રાવક શોર સંભળાયો. હજારોની સંખ્યામાં ભૂખથી તરફડતી, બીમારીથી સળગતી પ્રજા મહેલના દ્વાર પર ઊભી હતી. લોકોના ચહેરા પર એ તેજ ન હતું, પરંતુ આંખોમાં માત્ર એક જ સવાલ હતો: મહારાજ, અમારો અપરાધ શું છે? માતાઓના ખોળામાં તેમના નાના બાળકો ભૂખ અને તરસથી દમ તોડી રહ્યા હતા. રાજાના વૈભવશાળી રથ અને શક્તિશાળી હાથીઓ હવે લાચાર થઈને જમીન પર ઢળી રહ્યા હતા. આ દ્રશ્ય એટલું માર્મિક હતું કે કોઈ પથ્થરદિલ માણસનો આત્મા પણ કાપી જાય. રાજાએ પોતાની સેનાને આદેશ આપ્યો કે ખજાના ખોલી દેવામાં આવે, અન્નના ભંડાર વહેંચી દેવામાં આવે. પરંતુ પ્રિય શ્રોતાગણ, જ્યારે નિયતિ જ રૂઠી જાય તો ધન અને અન્ન પણ ધૂળ બની જાય છે. જેવી રીતે ભંડાર ગૃહના દ્વાર ખોલવામાં આવ્યા, બધું જ અનાજ સડીને કાળું પડી ગયું હતું અને સુવર્ણ મુદ્રાઓ પથ્થરના ટુકડાઓમાં બદલાઈ ચૂકી હતી. રાણી રત્નાવલી, જેમનું હૃદય પોતાની પ્રજાના દુઃખોને જોઈને ફાટી રહ્યું હતું, દોડતા રાજા પાસે આવ્યા. તેમના વાળ વિખરાયેલા હતા, આંખોમાંથી આંસુઓની અવિરત ધારા વહી રહી હતી. તેમણે રાજાના પગ પકડી લીધા અને ડુસકા ભરતા બોલ્યા: સ્વામી, હજુ પણ રોકાઈ જાઓ. આ પ્રજાનો વિનાશ નથી, પરંતુ તમારા એ હુંનો વિનાશ છે, જે મહાકાળી માની સામે ઊભો થઈ ગયો છે. જુઓ એ અબોધ બાળકને, જે પોતાની મૃત માની છાતીએ વળગીને દૂધ શોધી રહ્યો છે. શું આજ તમારો વૈભવ છે? શું આજ તમારું સામ્રાજ્ય છે? જે તલવાર પર તમને ગર્વ હતો, તે આજે એક તણખલું પણ કાપી નથી શકતી. પડી જાઓ માના ચરણોમાં. તેઓ કરુણામયી છે, તેઓ ક્ષમા કરી દેશે. પરંતુ રાજા સૂર્યપ્રતાપનો અહંકાર હજુ પૂરી રીતે તૂટ્યો ન હતો. તેઓ ગર્જના કરીને બોલ્યા:
ના રત્નાવલી, હું પરાજય સ્વીકાર નહીં કરું. જો આ કોઈ દેવીનો પ્રકોપ છે તો હું એ દેવી સાથે યુદ્ધ કરીશ. મારી સેના, મારા અસ્ત્ર શસ્ત્ર તે વ્યર્થ નહીં જાય. રાજાએ પોતાની મ્યાનમાંથી એ દિવ્ય તલવાર કાઢી અને પાગલોની જેમ મંદિરની તરફ દોડ્યા. પ્રજા તેમને જોઈ રહી હતી. તેમની આંખોમાં હવે સન્માન નહીં પરંતુ ભય અને નફરત હતી. જેવા રાજા મંદિરની સીડીઓ પર પહોંચ્યા, અચાનક એક એવો ચમત્કાર થયો જેણે તેમના પગ નીચેની જમીન સરકાવી દીધી. મંદિરની એ વિશાળ પ્રતિમા જે અત્યાર સુધી સ્થિર હતી, અચાનક જીવંત થઈ ઉઠી. મહાકાળી માના 3 નેત્રોમાંથી જ્વાળાની લપટો નીકળવા લાગી. તેમના ગળામાં પડેલી મુંડમાળામાંથી ભયાનક ગર્જના થવા લાગી. રાજાએ જેવો મંદિરની અંદર પગ મૂક્યો, તેમને મંદિરની દિવાલો પર પોતાનો જ પડછાયો દેખાયો. પણ એ પડછાયો એક સમ્રાટનો નહીં પરંતુ એક નાના અમથા કીડાનો હતો જે અહંકારની આગમાં સળગવા જઈ રહ્યો હતો. અચાનક માનું એ ભયાનક અટ્ટહાસ્ય ગુંજ્યું. એ હાસ્ય એટલું તીવ્ર હતું કે રાજાના કાન ફાટવા લાગ્યા. તેમની તલવાર તેમના હાથમાંથી છૂટીને પડી ગઈ. તેમની ભુજાઓનું એ બળ જેના પર તેમને ગર્વ હતો, અચાનક ખત્મ થઈ ગયું. તેઓ ઘૂંટણભેર જમીન પર પડી ગયા. પણ હંકાર હજુ પણ તેમની જીભ પર હતો. તેમણે બૂમ પાડીને કહ્યું, કેમ માં, મેં શું બગાડ્યું છે? મેં તો મંદિરો બંધાવ્યા, મેં પૂજા કરી, તો પછી આ દંડ શા માટે? પ્રિય શ્રોતાગણ, મહાકાળી માએ ત્યારે પોતાની વાણી નહીં પરંતુ પોતાનું સાક્ષાત રૂપ બતાવ્યું. જોત જોતામાં મંદિરની છત ગાયબ થઈ ગઈ અને આખું આકાશ કાળું પડી ગયું. માના વાળ બ્રહ્માંડમાં ફેલાઈ ગયા. એ પળે રાજાને સમજાયું કે જેને તેઓ પોતાની શક્તિ સમજી રહ્યા હતા તે તો માના ચરણોની ધૂળ માત્ર હતી. એ જ સમયે એક ભયાનક વીજળી રાજાના શસ્ત્રાગાર પર પડી અને તેમની આખી સેનાના હથિયારો ઓગળીને વહી ગયા. સમ્રાટ સૂર્યપ્રતાપ હવે નિશસ્ત્ર હતા, અસહાય હતા અને પોતાની જ પ્રજાની લાશો વચ્ચે ઊભા હતા. એ વૈભવશાળી રાજા હવે એક ભિખારી કરતાં પણ બદતર સ્થિતિમાં હતા. પ્રિય શ્રોતાગણ, એ સ્મશાન બની ચૂકેલા મહિષ્મતી નગરની ગલીઓમાં હવે માત્ર ગરમ હવાઓ ફૂંકાઈ રહી હતી. ધુમાડો એટલો ગાઢ હતો કે બપોરના સમયે પણ એવું લાગી રહ્યું હતું જાણે સૂર્યદેવે પોતાનું મુખ છુપાવી લીધું હોય. રાજા સૂર્યપ્રતાપ, જેના મસ્તક પર ક્યારેય અનમોલ રત્નોનો મુગટ શોભતો હતો, આજે તેમના માથા પર માત્ર ધૂળ અને રાખ હતી. તેમના રાજસી વસ્ત્રો ફાટી ચૂક્યા હતા. શરીર પર જગ્યા જગ્યાએ ઘા હતા અને એ ઘામાંથી વહેતું લોહી સુકાઈને કાળું પડી ગયું હતું. રાજા પોતાના લથડતા કદમોથી મહેલના એ હિસ્સા તરફ આગળ વધી રહ્યા હતા જે ક્યારેક રાણીવાસ રહેતો હતો. ચારે બાજુ તૂટેલા થાંભલાઓ અને સળગતા પડદાઓ પડ્યા હતા. તેમના પગમાં પગરખા પણ ન હતા અને ધગધગતી જમીન તેમના તળિયાને દજાડી રહી હતી. પણ એ શારીરિક પીડા કરતાં ક્યાંય મોટી પીડા તેમના મનમાં હતી. અચાનક તેમને એક ધીમું ડૂસકું સંભળાયું. એ અવાજ રાણી રત્નાવલીનો હતો. જ્યારે રાજા કાટમાળ હટાવીને અંદર પહોંચ્યા તો તેમનો આત્મા કાંપી ગયો. એ રાણી જે સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ હતા, આજે એક ફાટેલી સાડીમાં લપેટાયેલા કાટમાળ વચ્ચે બેઠા હતા. તેમના ખોળામાં તેમનો સૌથી નાનો રાજકુમાર હતો જેનું શરીર તાવથી ધગધગી રહ્યું હતું. બાળકની આંખો પથરાઈ ગઈ હતી અને તેના હોઠ તરસથી સફેદ પડી ગયા હતા. રાજાને જોઈને રાણીની આંખોમાંથી ફરીથી આંસુઓનું પૂર ઉમટી પડ્યું. તેઓ કંઈ બોલ્યા નહીં, બસ પોતાની ખાલી હથેળી રાજાની તરફ ફેલાવી દીધી, જાણે પૂછી રહ્યા હોય, ક્યાં છે એ વૈભવ, ક્યાં છે એ અહંકાર? પ્રિય શ્રોતાગણ, રાજા સૂર્યપ્રતાપે પોતાની પૂરી શક્તિ લગાવીને પોકાર્યું, કોઈ છે? કોઈ મારા પુત્ર માટે એક ટીપું પાણી લાવો, હું તેને મારું અડધું રાજ્ય આપી દઈશ. પણ બહારથી માત્ર શિયાળવાઓના હસવાનો અવાજ આવ્યો. એ રાજ્ય જે ક્યારેય જળની ધારાઓથી ઘેરાયેલું હતું, આજે ટીપે ટીપા માટે તરસી રહ્યું હતું. રાજાએ મહેલની સુવર્ણ સુરાહીઓને જોઈ, પણ તે ઓગળીને ધાતુનો એક બેજાન ઢગલો બની ચૂકી હતી. એ પળે રાજા સૂર્યપ્રતાપને સમજાયું કે કુબેરના આશીર્વાદ માત્ર ધન ન હતા પરંતુ મહાકાળી માની એ કરુણા હતી જેણે તેમના જીવનને સુગમ બનાવ્યું હતું. જેમ જેમ સાંજ ઢળવા લાગી, આકાશનો રંગ ઘેરો કાળો થઈ ગયો. એવો કાળો જે સામાન્ય રાત કરતાં ક્યાંય વધુ ડરાવનો હતો. આ મહાકાળી માના શરીરની એ આભા હતી જે હવે આખા નગરને ઘેરી ચૂકી હતી. રાજા પોતાની પત્ની અને પુત્ર પાસે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેઓ વારંવાર પોતાની ભુજાઓને જોતા જેને તેઓ ક્યારેક અજેય સમજતા હતા. આજે એ ભુજાઓ પોતાના મરતા પુત્રને એક ઘૂંટડો પાણી આપવામાં પણ અસમર્થ હતી. અચાનક મહાકાળી માના મંદિર તરફથી એક દિવ્ય પરંતુ અત્યંત ડરામણી ગર્જના ગૂંજી.
રાજાએ માથું ઉઠાવીને જોયું તો તેમને દૂર ક્ષિતિજ પર માનું એ રૂપ દેખાયું જે વાદળોની વચ્ચે ઊભું હતું. માના વાળ આખા આકાશમાં વીજળીની જેમ કડાકાભેર ચમકી રહ્યા હતા. તેમની જીભમાંથી રક્તના ટીપાં ટપકી રહ્યા હતા જે જમીન પર પડતા જ આગના ગોળામાં બદલાઈ રહ્યા હતા. રાજાના મનમાં હવે ડર નહીં પરંતુ એક અસીમ ગ્લાનિ ભરાઈ ગઈ. તેઓ પાગલોની જેમ ભાગતા મંદિર તરફ આગળ વધ્યા. રસ્તામાં તેમને પોતાની પ્રજાના એ શબ્દ દેખાયા જેને તેઓ મારી પ્રજા કહેતા હતા. કોઈ પિતા પોતાના બાળકને છાતીએ વળગાડીને મરી ચૂક્યો હતો તો કોઈ વૃદ્ધ માં ભગવાનને પોકારતા પોકારતા પથ્થર બની ગઈ હતી. દરેક શબ્દ રાજા તરફ પોતાની આંગળી ચીંધી રહ્યું હતું. જાણે કહી રહ્યું હોય, તારો અહંકાર અમારા મોતનું કારણ બન્યો. રાજા સૂર્યપ્રતાપ મંદિરની ઉંબરે પહોંચ્યા અને ત્યાંની માટીમાં પોતાનું મોઢું ઘસવા લાગ્યા. તેમનું ગળું બેસી ગયું હતું પણ તેમનો આત્મા ચીસો પાડી રહ્યો હતો. તેમણે પોતાના નખથી પોતાની છાતી ઉઝરડી નાખી અને લોહી લુહાણ થઈને માના ચરણો તરફ સરકવા લાગ્યા. પ્રિય શ્રોતાગણ, અહીં એક એવી સ્થિતિ પેદા થઈ ગઈ હતી જ્યાં મૃત્યુ પણ રાજાનો સ્વીકાર નહોતું કરી રહ્યું. રાજા મરવા માંગતા હતા જેથી આ ગ્લાનિમાંથી મુક્તિ મળી શકે, પણ મહાકાળી માં તેમને જીવતા રાખીને તેમના અહંકારના એક એક પડને છોલી રહ્યા હતા. રાજાએ મંદિરના તૂટેલા ફર્શ પર પોતાનું માથું પછાડ્યું અને કહ્યું, માં, મને મારી નાખ, મારા રાજ્યને સળગાવી દે, મને ભસ્મ કરી દે, પણ મારી પ્રજાને જીવન આપી દે. રત્નાવલીની કૂખ ન ઉજાડમાં, એ તો તારી પરમ ભક્ત છે, તેની શું ભૂલ છે? એ રાજા જે પોતાને ભગવાન સમજી બેઠો હતો આજે તારી ચોખટ પર એક કીડાની જેમ પડ્યો છે. મંદિરનું એ પ્રાંગણ જે ક્યારેય ફૂલોની સુગંધથી મહેકતું હતું આજે સળગતી ચિતાઓની રાખ અને લોહીની ગંધથી ભરાઈ ચૂક્યું હતું. રાજા સૂર્યપ્રતાપ જેમનું મસ્તક ક્યારેય અહંકારથી સીધું રહેતું હતું આજે મહાકાળી માની ચોખટ પર એવા પડ્યા હતા જાણે કોઈ કપાયેલું વૃક્ષ જમીન પર પડ્યું હોય. તેમના શરીરનો દરેક હિસ્સો ધ્રુજી રહ્યો હતો, પણ એ ધ્રુજારી ડરથી નહીં પરંતુ એ ડંખતા અપરાધ બોધથી હતી જેણે તેમના હૃદયને ચાળણી કરી દીધું હતું. રાતનો ત્રીજો પ્રહર હતો. ચારે બાજુ એવો સન્નાટો હતો કે રાજાના પોતાના ડૂસકાઓનો અવાજ મંદિરની દિવાલો સાથે ટકરાઈને પાછો આવી રહ્યો હતો. અચાનક મંદિરની અંદરથી એક ઠંડી લહેર નીકળી, એટલી ઠંડી કે રાજાના ઘા પર બરફ જેવી ચુભન થવા લાગી. રાજાએ પોતાની ધૂંધળી આંખોથી ઉપર જોયું. ગર્ભગૃહની એ મૂર્તિ હવે પથ્થરની ન હતી, ત્યાં સાક્ષાત મહાકાળી માં ઊભા હતા. તેમના કાળા ગાઢ વાળ આખા મંદિરની છતોને પાર કરી આકાશ સુધી ફેલાયેલા હતા. તેમના ગળાની મૂંડમાળામાંથી નીકળતા ધ્વનિઓ બ્રહ્માંડના વિનાશ અને સર્જનનું ગીત ગાઈ રહ્યા હતા. માના 3 નેત્રોમાં પ્રલયની અગ્નિ ધગધગી રહી હતી અને તેમની લાંબી જીભમાંથી કાળનો સમય ટપકી રહ્યો હતો. પ્રિય શ્રોતાગણ, માનું એ રૂપ જોઈને કોઈ પણ સાધારણ મનુષ્ય પ્રાણ ત્યાગી દેત, પણ રાજા સૂર્યપ્રતાપને આજે મોતનો પણ ડર ન હતો. તેમણે પોતાના કાંપતા અવાજમાં બૂમ પાડીને કહ્યું, હે આદિશક્તિ, હે કાળને પણ વશમાં કરનારી માં, જો તારી રચનાને જો, આ અભાગ્યા રાજાને જેણે તારી આપેલી શક્તિને પોતાની જાગીર સમજી લીધી હતી. માં, મારી આંખો ફોડી નાખ, કારણ કે આણે તારા મહિમાની આગળ ખુદને મોટો સમજ્યો. મારી આ જીભ કાપી નાખ જેણે તારો તિરસ્કાર કર્યો, પણ માં, મારી નિર્દોષ પ્રજાને છોડી દે, એ નાના બાળકને જીવન આપી દે જેણે હજુ દુનિયા પણ નથી જોઈ. રાજાએ પાસે પડેલો એક તીક્ષ્ણ પથ્થર ઉઠાવ્યો અને પોતાના કાંડા પર ઊંડો ઘા કરી લીધો. પોતાનું રક્ત માના ઉંબરે ચઢાવતા તેઓ બોલ્યા, આ રક્ત એ રાજાનું છે જેણે ખુદને ભગવાન માની લીધો હતો. આને સ્વીકાર કરમાં અને મારું અસ્તિત્વ મિટાવી દે. મને નરકની સૌથી ભયાનક અગ્નિમાં નાખી દે, પણ મહિષ્મતી નગરને ફરીથી શ્વાસ આપી દે. જેવું રાજાનું રક્ત માના ચરણોને સ્પર્શ્યું, મંદિરની અંદર એક ભયાનક વિસ્ફોટ થયો. મહાકાળી માનું એ ભયાનક સ્વરૂપ હવે ચંડીના રૂપમાં પરિવર્તિત થવા લાગ્યું. તેમની આંખોમાંથી નીકળતી જ્વાળા હવે આખા નગરમાં ફેલાવા લાગી. રાજાને લાગ્યું કે હવે અંત નિશ્ચિત છે. તેમણે આંખો મીચી લીધી. તેમને પોતાની પ્રજાના એ હજારો આત્માઓનો શોર સંભળાવા લાગ્યો જે તેમના અહંકારની બલી ચઢી ગયા હતા. રાજાને મહેસૂસ થયું કે કાળની ઘંટી તેમને પીસી રહી છે. તેમના ફેફસામાં હવા ખત્મ થવા લાગી અને તેમનું હૃદય રોકાવા લાગ્યું. પણ ત્યારે જ એ ઘોર અંધકાર અને શોરની વચ્ચે એક અત્યંત કોમળ અને કરુણામય સ્વર ગુંજ્યો, સૂર્યપ્રતાપ, આંખો ખોલ. રાજાએ જેવી આંખો ખોલી તેમણે જોયું કે મહાકાળી માં તેમની સામે ઊભા હતા. તેઓ ડરામણા ન હતા પરંતુ એક માતાની જેમ તેમના માથા પર હાથ ફેરવી રહ્યા હતા.
પણ માની આંખોમાં હજુ પણ એ કઠોરતા હતી જે એક શિક્ષકની આંખોમાં હોય છે જ્યારે તેનો વિદ્યાર્થી ખોટા માર્ગ પર ચાલ્યો જાય છે. માએ કહ્યું, પુત્ર, શક્તિનો અહંકાર સૌથી મોટો અધર્મ છે. તે એ ભૂલ કરી કે તું આ સામ્રાજ્યનો સ્વામી છે, જ્યારે કે તું માત્ર એક સેવક હતો. તે મારી પૂજા એટલા માટે કરી જેથી તને વધારે વૈભવ મળે, શ્રદ્ધા માટે નહીં. જ્યારે વૈભવ મળી ગયો તો તે દાતાને જ ભૂલાવી દીધા. રાજા પાસે કહેવા માટે કંઈ ન હતું. તેઓ બસ માના ચરણો પકડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમના આંસુ માના કાળા ચરણોને ધોઈ રહ્યા હતા. પ્રિય શ્રોતાગણ, એ દ્રશ્ય એટલું મર્મસ્પર્શી હતું કે સ્વયં સ્વર્ગના દેવતાઓ પણ પોતાની આંખોના આંસુ રોકી ન શક્યા. એક ચક્રવર્તી સમ્રાટ આજે એક ધૂળ ભરેલા ભિખારીની જેમ પોતાની માના ખોળામાં પોતાની ભૂલોનો હિસાબ આપી રહ્યો હતો. મહાકાળી માએ પોતાની તલવાર હવામાં લહેરાવી અને આખા નગર તરફ એક નજર નાખી. એ દ્રષ્ટિ જ્યાં જ્યાં પડી રહી હતી ત્યાંની આગ શાંત થવા લાગી. પરંતુ માએ રાજાને કહ્યું, પશ્ચાતાપનો માર્ગ એટલો સરળ નથી હોતો સૂર્યપ્રતાપ. જે રાખ થઈ ગયું તેને ફરીથી સજાવવા માટે તારે તારા આત્માને આહુતિ આપવી પડશે. શું તું તૈયાર છે એ દર્દ સહન કરવા માટે જે તારી પ્રજાએ સહ્યું છે? રાજાએ વિચાર્યા વગર પોતાનું માથું માના ચરણોના મૂકી દીધું અને બોલ્યા, માં, હું દરેક પીડા, દરેક નર્ક સહન કરવા તૈયાર છું. બસ મારું નગર ફરીથી મહેકી ઉઠે. પ્રિય શ્રોતાગણ, મંદિરના એ ગર્ભગૃહમાં સમય જાણે થંભી ગયો હતો. મહાકાળી માની આંખોની ઊંડાઈમાં આખું બ્રહ્માંડ સમાયેલું હતું અને રાજા સૂર્યપ્રતાપ એ ઊંડાઈમાં પોતાના અહંકારને ડૂબતો જોઈ રહ્યા હતા. માએ કહ્યું હતું, આત્માની આહુતિ. રાજાએ ક્ષણભરની પણ વાર કર્યા વિના પોતાનું માથું માના ચરણોમાં મૂકી દીધું. અચાનક એક અલૌકિક ભૂરી જ્વાળા રાજાના શરીરમાંથી નીકળવા લાગી. આ આગ એવી ન હતી જે શરીરને બાળે છે, પરંતુ આ એ અગ્નિ હતી જે આત્માના વિકારોને ભસ્મ કરે છે. રાજાને મહેસૂસ થયું કે તેમના જીવનની એ દરેક યાદ જ્યાં તેમણે પોતાને મહાન સમજ્યા હતા, જ્યાં તેમણે કોઈનું દિલ દુભાવ્યું હતું, જ્યાં તેમણે પોતાની શક્તિનો દુરુપયોગ કર્યો હતો, તે બધું એક એક કરીને એ જ્વાળામાં સળગી રહ્યું છે. પીડા એટલી તીવ્ર હતી કે રાજાના રોમે રોમમાંથી ચીસ નીકળવા માંગતી હતી, પણ તેમના હોઠ પર માત્ર એક જ શબ્દ હતો, માં, માં, માં. જોતતા જોતતામાં રાજાનો એ રાજસી વૈભવ, તેમની એ સ્મૃતિઓ કે તેઓ એક સમ્રાટ છે, બધું વિલીન થઈ ગયું. હવે તે માત્ર એક પુત્ર બચ્યો હતો જે પોતાની માના શરણે હતો. પ્રિય શ્રોતાગણ, જેવો રાજાનો અહંકાર પૂરી રીતે ભસ્મ થયો, એક અદ્ભુત ચમત્કાર સર્જાયો. મંદિરની બહાર જે રાખનો ઢગલો હતો તે અચાનક સુવર્ણ ધૂળમાં બદલાવા લાગ્યો. એ કાળી અને ઝેરી નદી જે સુકાઈ ચૂકી હતી અચાનક ખળખળ કરતી વહેવા લાગી અને તેનું જળ ગંગાની જેમ નિર્મળ અને શીતળ થઈ ગયું. જે ઊંચા ઊંચા વૃક્ષો સળગીને કોલસો બની ચૂક્યા હતા તેમાં રાતોરાત કૂંપણો ફૂટી આવી અને જોત જોતામાં તે ફરીથી ફળો અને ફૂલોથી લદાઈ ગયા. નગરની ગલીઓમાં જ્યાં મૃત્યુનો સન્નાટો હતો ત્યાં હવે જીવનનો પગરવ સંભળાવા લાગ્યો. એ લોકો જે ભૂખ અને બીમારીથી અધમુઆ પડ્યા હતા અચાનક એક નવી ઉર્જાથી ભરાઈ ઉઠ્યા. તેમની આંખોની પથરાહટ ખતમ થઈ અને તેમાં ફરીથી આશાની ચમક આવી ગઈ. એ નાનકડો રાજકુમાર જે રાણી રત્નાવલીના ખોળામાં અંતિમ શ્વાસ ગણી રહ્યો હતો અચાનક ખડખડાટ હસી પડ્યો. રાણીએ તેને પોતાની છાતીએ લગાવી લીધો અને તેમની આંખોમાંથી જે આંસુ પડ્યા તે હવે દુઃખના નહીં પરંતુ પરમ સુખ અને કૃતજ્ઞતાના હતા. રાજા સૂર્યપ્રતાપ જ્યારે દિવ્ય જ્વાળામાંથી બહાર આવ્યા તો તેમનું સ્વરૂપ પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. તેમના ચહેરા પર હવે એક કઠોરતા ન હતી પરંતુ એક એવી શાંતિ અને ચમક હતી જે માત્ર સંતોના ચહેરા પર હોય છે. તેમણે મંદિરમાંથી બહાર પગ મૂક્યો તો જોયું કે આખી પ્રજા મંદિરની સીડીઓ પર ઊભી હતી. પણ આ વખતે રાજાએ પોતાનું માથું ઊંચું ન કર્યું. તેમણે પોતાની પ્રજાને જોઈને જમીન પર દંડવત પ્રણામ કર્યા. એક સમ્રાટને પોતાની પ્રજાના ચરણોમાં પડતા જોઈ લોકોની આંખોમાં પાણી આવી ગયા. રાજાએ ગદગદ કંઠે કહ્યું, હે મારી પ્યારી પ્રજા, મને ક્ષમા કરી દો. મારો અહંકાર તમારા સૌની પીડાનું કારણ બન્યો. આજથી હું તમારો રાજા નથી પરંતુ મહાકાળી માનો અને તમારો એક તુચ્છ સેવક છું. પ્રજાએ જયઘોષ કર્યો, પણ એ જયઘોષ રાજા માટે નહીં
પરંતુ એ પરિવર્તન માટે હતો જેણે એક પથ્થર હૃદયને ફરીથી મીણ બનાવી દીધું હતું. નગર ફરીથી મહિષ્મતી બની ગયું હતું. પણ આ વખતે તે પહેલા કરતાં પણ વધુ વૈભવશાળી હતું, કારણ કે હવે અહીં અધર્મનો છાયો ન હતો. મહાકાળી માનું એ ભયાનક મંદિર હવે ભક્તોની ભીડથી ભરાઈ ગયું હતું. પણ હવે ત્યાં કોઈ પોતાની શક્તિનું પ્રદર્શન કરવા નહીં, પરંતુ પોતાની નબળાઈઓને માના ચરણોમાં છોડવા આવતું હતું. રાણી રત્નાવલી અને રાજા સૂર્યપ્રતાપે મળીને નગરના દ્વાર પર એક મોટો શિલાલેખ લગાવડાવ્યો, જેના પર લખ્યું હતું, શક્તિ એ જ છે જે સેવા કરે, અહંકાર એ છે જે સર્વનાશ કરે. પ્રિય શ્રોતાગણ, મહિષ્મતી નગરની એ સવાર કોઈ સાધારણ સવાર ન હતી. આજે આકાશનો રંગ કેસરીયો હતો, હવામાં ચંદનની મહેક હતી અને નગરના ખૂણે ખૂણેથી વેદોની રૂચાઓ ગૂંજી રહી હતી. રાજા સૂર્યપ્રતાપ, જે હવે સમ્રાટ કહેવડાવવાના મોહમાંથી મુક્ત થઈ ચૂક્યા હતા, પોતાના મહેલની ઊંચી અટારી પર ઊભા રહીને પોતાની આંખોથી એ ચમત્કાર જોઈ રહ્યા હતા જેને તેમની બુદ્ધિ ક્યારેય સમજી શકી ન હતી. તેમણે જોયું કે કેવી રીતે માની એક કરુણા ભરેલી દ્રષ્ટિએ રાખના ઢગલાને ફરીથી મખમલી ઘાસમાં બદલી દીધો હતો. પરંતુ રાજાના મનમાં હજુ પણ એક કસક બાકી હતી. તેઓ વારંવાર એ પળોને યાદ કરતા જ્યારે તેમના અહંકારના કારણે માસૂમ જિંદગીઓ કાળના ગાલમાં સમાઈ ગઈ હતી. તેઓ મહેલના ઐશ્વર્યને જોઈ તો રહ્યા હતા, પણ તેમનું મન હવે ત્યાં ન હતું. તેઓ ચૂપચાપ ખુલ્લા પગે મહેલમાંથી બહાર નીકળ્યા અને એ જ રસ્તા પર ચાલી નીકળ્યા જે મહાકાળી માના મંદિર તરફ જતો હતો. પાછળ પાછળ રાણી રત્નાવલી અને નાનકડો રાજકુમાર પણ ચાલી નીકળ્યા. આખી પ્રજા પણ પોતાના રાજાની પાછળ પાછળ ચાલવા લાગી. આજે રાજાના માથા પર છત્ર ન હતું, પરંતુ તેમના હાથમાં માની પૂજાની એક નાનકડી થાળી હતી. જેવા રાજા મંદિરના ઉંબરે પહોંચ્યા, વાતાવરણ અચાનક બદલાઈ ગયું. મંદિરની અંદરથી એક એવી દિવ્ય જ્યોતિ નીકળી કે સૂર્યનો પ્રકાશ પણ તેની સામે ફિક્કો પડી ગયો. એ જ્યોતિની વચ્ચેથી મહાકાળી માં ફરીથી પ્રગટ થયા. પણ આ વખતે તેમનું રૂપ ડરામણું ન હતું. તેમના ચહેરા પર એ મમતા હતી જે એક માતાના ચહેરા પર ત્યારે આવે છે જ્યારે તેનો ભટકેલો બાળક સાચા રસ્તે પાછો ફરે છે. તેમના વિખરાયેલા વાળ હવે પ્રેમની ઘટાઓ જેવા લાગી રહ્યા હતા અને તેમના ત્રણેય નેત્રોમાં બ્રહ્માંડનું આખું વાત્સલ્ય સમટાઈ ગયું હતું. પ્રિય શ્રોતાગણ, માની એ છબી જોઈને રાજા સૂર્યપ્રતાપ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેઓ માના ચરણોમાં પડી ગયા અને બોલ્યા, માં, તે મારું રાજ્ય પાછું આપી દીધું, મારી પ્રજાને જીવન આપી દીધું, મારા પુત્રને બચાવી લીધો. પણ માં, આ અપરાધી મનને શાંતિ કેવી રીતે મળશે? જે ગુનાહો મેં કર્યા, જે અપમાન મેં તારું અને ધર્મનું કર્યું, તેનું પ્રાયશ્ચિત શું છે? માં, મને એવું વરદાન આપ કે હું ક્યારેય ફરીથી એ અંધકારમાં ન પડું. મહાકાળી માએ પોતાનો અભય મુદ્રાવાળો હાથ ઉઠાવ્યો અને તેમની વાણી એવી ગુંજી જાણે સાક્ષાત સંગીત વાગી રહ્યું હોય. પુત્ર સૂર્યપ્રતાપ, તે જે સહન કર્યું છે તે તારા અહંકારની આહુતિ હતી. જ્યારે માણસનો હું મરી જાય છે ત્યારે જ તેની અંદર પરમાત્માનો જન્મ થાય છે. તે ગુમાવીને જે મેળવ્યું છે તે મેળવવા કરતાં ક્યાંય મોટું છે. આજથી તું આ રાજ્યનો રાજા નહીં, પરંતુ મારો પ્રતિનિધિ બનીને અહીં શાસન કરીશ. યાદ રાખ, વૈભવ ખરાબ નથી, પણ વૈભવનો અહંકાર ખરાબ છે. શક્તિનો અર્થ બીજાને ડરાવવું નથી, પરંતુ બીજાની રક્ષા કરવું છે. માએ ત્યારે આખી દુનિયા માટે એક દિવ્ય સંદેશ અને વરદાન આપ્યું. તેમણે કહ્યું, સાંભળો સમસ્ત સંસારના પ્રાણીઓ, જે પણ ભક્ત નવરાત્રિના આ 7મા દિવસે મારી આ કથાને પૂરી શ્રદ્ધા અને તન્મયતાથી સાંભળશે, તેના જીવનનો મોટામાં મોટો અંધકાર દૂર થઈ જશે. જેના ઘરમાં કંકાસ છે, આર્થિક તંગી છે, અથવા જે નિરાશાની ગર્તામાં ડૂબી ચૂક્યો છે, જો તે મારા આ મહાકાળી સ્વરૂપ પર વિશ્વાસ રાખશે તો હું તેના દુઃખોનો એ જ રીતે સંહાર કરીશ જે રીતે મેં રાજા સૂર્યપ્રતાપના અહંકાર અને રાજ્યના સંકટોનો કર્યો. હું માત્ર ભય આપનારી નથી, હું શુભંકરી છું. હું શુભ ફળ આપનારી માં છું. આટલું કહીને માએ દિવ્ય જ્યોતિમાં વિલીન થઈ ગયા. રાજા સૂર્યપ્રતાપે એ જ ક્ષણે સંકલ્પ લીધો કે તેઓ પોતાનું આખું જીવન હવે પ્રજાની સેવા અને ધર્મની રક્ષામાં વિતાવશે. તેમણે નગરની બરાબર મધ્યમાં માનું એક એવું મંદિર બનાવડાવ્યું જ્યાં ઊંચ નીચ, અમીર ગરીબનો કોઈ ભેદ ન હતો. રાજા સ્વયં ગરીબો સાથે બેસીને ભોજન કરતા હતા,
અને રાણી રત્નાવલીએ વિધવાઓ અને અનાથો માટે આશ્રમ બનાવડાવ્યા. પ્રિય શ્રોતાગણ, મહિષ્મતી નગર હવે માત્ર એક રાજ્ય ન હતું, પરંતુ ધરતી પર સ્વર્ગનો ટુકડો બની ગયું હતું. વર્ષો પછી જ્યારે રાજા સૂર્યપ્રતાપનો અંતિમ સમય આવ્યો, ત્યારે તેમના ચહેરા પર કોઈ ડર ન હતો, પરંતુ એ જ શાંતિ હતી જે તેમણે મહાકાળી માના શરણે મેળવી હતી. તેમની કથા આજે પણ આપણને એ યાદ અપાવે છે કે સમય ભરે ગમે તેટલો ખરાબ કેમ ન હોય, જો આપણે આપણા અહંકારને છોડીને માના શરણે જઈએ છીએ તો કાળનું ચક્ર પણ આપણી તરફેણમાં ફરવા લાગે છે. આ કથા આપણને શીખવે છે કે આપણી અંદર રહેલી બુરાઈઓ જ અસલી અસુર છે અને મહાકાળી માં એ જ અસુરોનો વધ કરવા આવે છે. આજની આ મર્મસ્પર્શી કથાએ તમારા હૃદયને ઝકઝોરી નાખ્યું હશે. આ કથાનો એક એક શબ્દ, રાજાની એ તડપ, રાણીની એ ધીરજ અને માની એ પ્રચંડ શક્તિ, આ બધું આપણને એક જ સત્ય તરફ લઈ જાય છે કે ઈશ્વરથી મોટું કોઈ નથી. તો પ્રિય શ્રોતાગણ, નવરાત્રિના આ પાવન અવસર પર આવો આપણે પણ આપણી અંદર છુપાયેલા અહંકાર અને બુરાઈઓની બલિ મહાકાળી માના ચરણોમાં ચઢાવી દઈએ. વિશ્વાસ રાખો, માં તમારી જોડી પણ ખુશીઓથી ભરી દેશે અને તમારા જીવનના દરેક સંકટને ભસ્મ કરી દેશે. જો તમને રાજા સૂર્યપ્રતાપ અને મહાકાળી માની આ હૃદય દ્રાવક અને દિવ્ય કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા પરિવાર અને મિત્રો સાથે આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી તેઓ પણ આ જ્ઞાન અને ભક્તિનો લાભ ઉઠાવી શકે. આવી જ દિવ્ય અને પ્રેરણાદાયક કથાઓ માટે અમારી ચેનલ ધાર્મિક કથાઓને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.